ભગવાનના મામા બનવાનો જે અવસર પ્રાપ્ત થયો છે તેવો અમદાવાદનો ત્રિવેદી પરિવાર છે કે જે અત્યારે હાલ સરસપુર ખાતે આવી પહોંચ્યો છે અને અત્યારે હાલ તેમાં આનંદ ઉત્સાહની લાગણી જે છે તે જોવા મળી રહી છે। જય રણછોડ માખણ છોડના નાદ સાથે ત્રિવેદી પરિવાર છે તે અત્યારે હાલ સરસપુર આવી પહોંચ્યો છે અને ભગવાન માટે જે ભેટ સોગાદ લઈને આવ્યા છે લોકો તે ભગવાનને અર્પણ કરવાના છે। મામેરાની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તે પૂજા કરવામાં આવશે। ભગવાન માટે શું શું લાવ્યા છે, કેવી રીતે ભગવાનને ત્રિવેદી પરિવાર આવકારશે તે જાણીશું। ભગવાનના મામા બનવાનો અવસર પ્રાપ્ત થયો છે, કઈ રીતે ભગવાનની આજ્ઞા સ્વાગત કરશો, શું લઈને આવ્યા છો? હવે જગતના નાથનું મામેરું છે ત્યારે આના શબ્દો જ નથી। ભગવાન જ્યારે આવશે ત્યારે અમને હરખના આંસુ હશે કે ભાઈ ભગવાનનું મામેરું અમે કરીએ છીએ અને આ અવસર અમને મળ્યો છે। અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે આ અવસર આજે અમને પ્રાપ્ત થયો છે। બિલકુલ, કેટલા સમયથી આ દિવસની રાહ જોતા હતા અને આખરે આજે આ દિવસ આવી ગયો છે, કેવી લાગણી? 10 વર્ષથી આ દિવસની રાહ જોતા હતા, આજે આ સમય આવી ગયો છે, જાણે જીવનનું તમામ સુખ અને અમને પ્રાપ્ત થઈ ગયું છે એવી અનુભૂતિ થાય છે। શું કહેશો, મામેરામાં જે વસ્તુઓ લઈને આવ્યા છો, ભેટ સોગાદો શું શું છે તેમાં? ભગવાનના વાઘા છે, ઘરેણા છે અને વાઘા છે ભગવાનના, એ બધું છે અત્યારે। તો જે રીતે અન્ય પણ લોકો છે, આમ તો બહેનનું મામેરું ભાઈ કરતો જ હોય છે, પરંતુ આ વખત ભગવાનનું મામેરું આપનો ભાઈ કરશે, કેવું લાગી રહ્યું? ખૂબ આનંદ છે, ખૂબ હર્ષો ઉલ્લાસ છે। અમારા ત્રિવેદી પરિવાર ખૂબ ખૂબ રાજી છે આથી। બિલકુલ, શું કહેશો, આજના દિવસે તો રાહ જોઈ રહ્યા હતા સૌ? અમે ખૂબ આનંદના ઉલ્લાસ સાથે આજે અનુભૂતિ કરી રહ્યા છે, ખુશીની અને ખુશીથી આનંદ અનુભવી રહ્યા છે કે આજે ભગવાનની વરઘોડામાં અમને આમંત્રણની સાથે અમારે ઉજવવાનો અવસર મળ્યો છે। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે ભાવિક ભક્તો કેટલી હર્ષ ઉલ્લાસની લાગણી આજે એક ત્રિવેદી પરિવાર જ્યારે ભગવાનના મામા અને મોસાળિયા બનશે। અમારા મોટા ભાઈ સમાન બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના મનીષભાઈ ત્રિવેદી અને જાગૃતિબેન ઘરે આ મહામૂલો પ્રસંગ આવેલો છે ભગવાનના મામેરા ભરવાનો, એના દર્શનનો લાવો કરીને અમે બહુ ધન્ય અનુભવ્યા છે અને હું ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાના પ્રમુખ તરીકે અશ્વિન ત્રિવેદી અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપને ચેનલ મારફતે જે અમને લાઈવ કરવામાં આવ્યું છે એ બદલ ચેનલને પણ ધન્યવાદ। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે ત્રિવેદી પરિવાર છે તે જય રણછોડના માખણ છોડના નાદ સાથે અત્યારે હર્ષ ઉલ્લાસની લાગણી છે તે અનુભવી રહ્યો છે। આજનો આ જે અવસર, આજનો આ દિવસ અને જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે હર્ષ ઉલ્લાસની લાગણી સાથે દરેક દર્શનાર્થીઓ ભાવિક ભક્તો જે હોય છે તેમાં અત્યારે જે લાગણી હોય છે તેમાં પણ કેટલાય વર્ષો સુધી આ દિવસની રાહ જોવામાં આવતી હોય છે, ત્યારે આ દિવસની જ્યારે રાહ જોવે છે ત્યારે પરિવારમાં પણ હર્ષો ઉલ્લાસની લાગણી છે તે જોવા મળતી હોય છે અને આ જ ત્રિવેદી પરિવાર કે જે અત્યારે હાલ મામેરાની પૂજા છે તે કરશે અને મામેરા પૂજન કરતા પહેલા અત્યારે હાલ જે ત્રિવેદી પરિવાર જ્યારે મંદિરે આવી પહોંચ્યો છે અને હવે થોડીક જ વારમાં જે પૂજન વિધિ છે તે શરૂ થશે। સુંદર મજાના ભગવાન માટે વસ્ત્રો લઈને આવ્યા છે, આભૂષણો લઈને આવ્યા છે અને અત્યારે હાલ આજે આખી મંદિર પરિસરની બહાર હર્ષો ઉલ્લાસની જે લાગણી છે તે અત્યારે જોવા મળી રહી છે। જય રણછોડ માખણ છોડના નાદ સાથે અત્યારે હાલ જે મામેરા કરવા માટે આવનારા જે મામેરા જે મોસાળિયાઓ છે તે અત્યારે હર્ષ ઉલ્લાસની લાગણી છે તે અનુભવી રહ્યા છે। કેટલો આનંદ ઉત્સાહનો આજનો દિવસ અને અવસર! અમને આજે સરસપુરમાં એટલો બધો ઉમંગ છે કે ભગવાન આવે છે અને આજે મામેરું કરવા વાળા ભાઈનું ભલું થાય એવી હું પ્રાર્થના કરું છું અને એટલો બધો ઉમંગ છે કે અમારા દિલના એક આમ ઉભા થઈ જાય રૂવાટા, જય રણછોડ બોલવાનું મન થાય અને સૌનું ભલું કરે ભગવાન અને વરસાદ સારો આપે અને ભગવાન સૌનું ભલું કરે અને આ ગુજરાતમાં જય કે જાર થઈ જાય। બિલકુલ, તો જે રીતે ત્રિવેદી પરિવાર છે તે અત્યારે હાલ જે ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે સરસપુર એટલે કે મોસાળમાં આવી પહોંચ્યો છે। હર્ષ ઉલ્લાસની લાગણી છે, પ્રીતિ અને આ અવસર જે તેમને 10 વર્ષે મળ્યો છે અને આજ જે 10 વર્ષે જે લાભો મળ્યો છે ત્યારે ભગવાનના મામેરામાં કોઈ કચાશ ન રહે તેની યજમાન પરિવાર ખાસ ધ્યાન રાખી રહ્યો છે અને તેના જ ભાગરૂપે હવે થોડીક જ વારમાં મામેરા પૂજનની શરૂઆત થશે અને ત્રિવેદી પરિવાર હવે આ પૂજન શરૂ કરશે।